મિત્રો આ છે મારી માર્ચ મહિનાની સેલેરી સ્લીપ। અહીંયા તમે મારું નામ જોઈ શકો છો, ખાચર યુવરાજ કનુભાઈ। હું મિત્રો કોન્સ્ટેબલના પદ ઉપર કાર્યરત હતો। હાલ મિત્રો મેં આ જોબ છોડી દીધેલી છે। આજે મિત્રો માર્ચ મહિનાની સેલેરી સ્લીપ છે। 21,700થી બેઝિક પેની શરૂઆત થાય છે। તો સૌથી પહેલાં મિત્રો તમને બેઝિક પે મળવા પાત્ર છે 21,700। એની ઉપર મિત્રો તમને ડીએ મળે। ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ મોંઘવારી ભથ્થું, જે સેન્ટ્રલમાં 56% મળવા પાત્ર છે। ટીપીટી 1800 રૂપિયા, એની ઉપર પણ ડીએ મળે 954 રૂપિયા। આની સિવાય મિત્રો તમને કમ્પેન્સેશન 1800 રૂપિયા મળે અને COR એટલે કે કોસ્ટ ઓફ રાશન મની 4651 રૂપિયા મળે। તો કુલ તમારો પગાર કેટલો થાય છે? કુલ તમારો પગાર થાય છે 42,462। અહીંયા મિત્રો બીજો સરકારી કપાત પણ થાય। એમાં મિત્રો સૌથી પહેલાં જોઈએ તો NPSના 3321 રૂપિયા કપાય। આ મિત્રો 10% તમારા પગારના કપાય અને 14% સરકાર આપે। આ રીતે કુલ 24% તમારા NPSમાં જમા થાય। બીજા મિત્રો અહીંયા NGF પણ કપાય। NGF એટલે કે નોન ગવર્મેન્ટ ફંડ। તો આ નોન ગવર્મેન્ટ ફંડ મિત્રો 375 રૂપિયા કપાય। આ રીતે કુલ તમે જુઓ તો કુલ તમારો પગાર છે 42,462। એમાંથી તમારી મિત્રો કપાત કેટલો થાય? સરકારી કપાત થાય 3,706 રૂપિયા। તો તમારા હાથમાં ઇન હેન્ડ પગાર કેટલો આવે? તો તમારા હાથમાં ઇન હેન્ડ પગાર આવે 38,756। તો આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મળીએ છીએ આગળના વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।